દર્દી ડોક્ટર પાસે જાય તો એની બીમારી અને એના ઈલાજને સરખો કરવા દવા લઈ લીધી, વાયરસ બેક્ટેરિયા મરી ગયા. પરંતુ હવે શું? રોજની મસ્ત મજાની ભૂખ, જોરદાર ઊંઘ, આપણી ઇમ્યુનિટી અને મનની હળવાશ એ ક્યાંથી મળશે? એ દવાથી મળે ના. આપણે જેને ખોરાક કહીએ છીએ એ બહુ જ મોટી વસ્તુ છે. દરેક દર્દીની એક તાસીર હોય છે. વાત, પિત્ત, કફ તો બધા જાણે છે, પરંતુ બબ્બે તાસીર ભેગી પણ હોય, એની લાઈફસ્ટાઈલ અલગ હોય, એ પ્રમાણે એનો ખોરાક હોય. વજન ઉતારવાનો ડાયટ પ્લાન નહીં, દર્દીની બીમારી પછી એ નોર્મલ જીવન જીવી શકે એ માટે ઔષધ જેવી ડાયટ પ્લાનની વાતો અને સાથે યોગ્ય પ્રાણાયામ. તો આ વસ્તુ ભેગી નહીં થાય ત્યાં સુધી સાજા કઈ રીતે થવાશે? અને આપણે જાણે અજાણે મોબાઈલ કે બીજે સોશિયલ મીડિયામાં જોઈએ એટલે જેવું ડૉક્ટરને જ્ઞાન છે એવું જ અંગ્રેજી દવાઓ, શરીરના અવયવો અને બીમારીનું જ્ઞાન આપણને થવા લાગે છે. પરંતુ અજાણપણે આપણે એક જાળમાં ફસાઈ રહ્યા છીએ. વિજ્ઞાન ઈચ્છે છે કે આપણે ડરેલા રહીએ. આપણે શરદી માટે ખોલીએ માહિતી અને એના બીજા છેડે કેન્સર બેઠેલું જ હોય. એસિડિટી થઈ હોય અને ફકરો લાંબો ચાલે તો નીચે શું હોય? અલ્સર અને કેન્સર. તો આવ્યો ડર, અને આ ધંધો જ ડરનો છે. ડરેલા લોકો જ વધારે ને વધારે બીમાર રહે છે, મનથી અને પછી શરીરથી. સામાન્ય ભણેલી વ્યક્તિ મારી પાસે આવે એટલે હું ગુજરાતી શબ્દોનો પ્રયોગ કરું, અહીંયા પણ કરું છું. તો અહીંયા દુખતું હોય તો આપણે એમ જ કહેવાનું કે પીઠમાં દુખે. એટલે એ રિક્ષા ચલાવનાર ભાઈના પત્નીએ કહ્યું કે ટ્રેપેઝિડિયલ મસલ્સમાં દુખે છે. ટ્રેપેઝિડિયલ મસલ્સ હોય કે પીઠના પાછળ આવેલા મસલ્સ હોય, થાય છે તો દુખાવો ને. બસ આ જે ટ્રેપિંગ છે એ અંગ્રેજી ભાષાની માયાજાળમાં આપણે ફસાતા જઈએ છીએ. ભાષા બહુ ઇમ્પ્રેસિવ છે, પરંતુ અંગ્રેજી બોલવામાં સારી છે અને આપણી જે માતૃભાષા છે એની અંદર એક ભાવ છે, અંદર પ્રેમ છે, જે ત્યાં નથી. અંગ્રેજોએ મજા કરી, જુદા જુદા મેડલ આપ્યા, ફાટફૂટ પડાવી અને તમને જુદા પાડી દીધા. એક એક હાથમાં પકડાવી દીધો રત્ન મેડલ. 140 કરોડની જે જનતા છે એ એક એક માણસની અંદર ભારત રત્ન થવાની શક્યતાઓ પડેલી છે. પરંતુ આ બધા રત્નો ધૂળ નીચે આળસમાં ઢંકાયેલા પડ્યા છે. ઉઠો, ઊભા થાવ, ડરમાંથી બહાર નીકળો અને જે સિમ્પલ સાદી વસ્તુ છે, જે આપણા દેશની જાતિ અને ધર્મ વગરની સંસ્કૃતિ છે એને સમજો. નહીતર આ વિજ્ઞાન આખા કુટુંબને, રાજ્યને અને દેશને ગળી જશે. કારણ કે રોજે રોજ દરેક શ્વાસે સાજા રહેવા માટે દવાઓની જરૂર નથી. એના માટે જરૂર છે ઊંડા શ્વાસ, પ્રાણાયામ, પાણી ઠંડુ કે ગરમ અને ખોરાક. સ્વસ્થ રહો, મસ્ત રહો, જાગી જાઓ.